એક મહત્વના સમાચારની દ્વારકામાં ગેરકાયદે લાઇન ફિશિંગ મામલે એસઓજીની કાર્યવાહી ઓખામઢીથી 8 નોટિકલ માઇલ દૂર એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદે લાઇન ફિશિંગ કરતી 55 માછીમારી બોટને ઝડપી પાડવામાં આવી છે। વધુ માછલીઓ પકડવાની લાલચે કરતા હતા લાઇન ફિશિંગ। બોટ માલિકોના દબાણથી લાઇન ફિશિંગ કર્યાનો ખુલાસો થયો છે। તો વધુ માછલીઓ પકડવા માટે લાઇન ફિશિંગ કરતા હતા। ગેરકાયદે લાઇન ફિશિંગ કરતી 55 બોટને ઝડપી પાડી છે। વધુ માછલીઓ પકડવા માટે લાઇન ફિશિંગ કરતા હતા અને બોટ માલિકોના દબાણથી લાઇન ફિશિંગ કર્યાનો પણ ખુલાસો થયો છે। એસઓજીએ કાર્યવાહી કરી છે। ગેરકાયદે લાઇન ફિશિંગ મામલે એસઓજીએ આ કાર્યવાહી હાથ ધરી અને ઓખામઢીથી 8 નોટિકલ માઇલ દૂર એસઓજી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ગેરકાયદે લાઇન ફિશિંગ કરતી 55 માછીમારી બોટને ઝડપી પાડી।